सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। સૂર્યમંડળ સ્થિત મારા પરમ ગુરુવર પરમ આરાધ્ય ભગવાન શ્રી સૂર્યનારાયણ એમનું ધ્યાન કરતા, એમને વંદન કરતા, અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ। તસ્मै શ્રી ગુરવે નમઃ। તસ્मै શ્રી ગુરવે નમઃ। જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત શાર્થેષ્વભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ। ધર્મ પ્રોચિતકૈતવોત્ર પરમો નિર્મત્સરાણાં સતાં વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદં તાપત્રયોન્મૂલનમ। શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વરઃ સદ્યો હૃદ્યવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષભે તત્ક્ષણાત્। નિગમકલ્પતરોર્ગલિतं ફલં શુકમુખાદમૃતદ્રવસંયુતં પિબત ભાગવतं રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકાઃ। મુહુરહો રસિકા ભુવિ ભાવુકાઃ। યં પ્રવ્રજन्तમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ।
યહ સ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકમ અધ્યાત્મદીપમૈતિ તિતીર્ષતામ તમોંધમ સંસારિણાં કરુણયાઃ પુરાણગૃહ્યમ તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનાં તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનાં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. આપણે કાલે જે 6 પ્રશ્નો પૂછ્યા હતા શૌનકાદિ ઋષિઓએ સૂતજીને, એમાંથી 4ના ઉત્તર વિશે આપણે સાંભળ્યું. હવે એ જે ભગવાનના અવતારો કયા, એ ભગવાનના અવતારો એનું આપણે પ્રાતઃ અને સાયંકાલ શ્રવણ કરીએ તો એનું ફળ શું છે? તો કે છે જન્મ ગુહ્યમ ભગવતો ય એતત પ્રયતો નરઃ સાયં પ્રાતર ગૃણન ભક્ત્યા દુઃખ ગ્રામાદ વિમુચ્યતે. આપણે આજે ભવબંધનના જે દુઃખ છે, બધા દુઃખોમાંથી આપણે છૂટી જઈએ. હવે અહીંયા તત્વજ્ઞાન હવે ચાલુ થાય છે. હવે એવું કે છે કે આપણે દુઃખમાંથી છૂટી જઈએ એનો અર્થ શું? બધા જ દુઃખોમાંથી છૂટી જઈએ એનો અર્થ શું? કેવી રીતે છૂટી જવાય? તો અહીંયા હવે આગળ કહે છે કે એતદ રૂપમ ભગવતો યરૂપસ્ય ચિદાત્મનઃ. આ જે જીવનું જે રૂપ જે છે ને, એ વાસ્તવિક દ્રષ્ટિએ અરૂપ છે. જીવનું કોઈ રૂપ નથી. અને કેવું સ્વરૂપ છે? ચિદાત્મનઃ. ચિદ એટલે જ્ઞાન સ્વરૂપ. જીવનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. અને એ જીવ કેમ છે? વસ્તુતઃ તો એ આત્મા છે, પણ એ જીવને જીવ ઉપાધિ પ્રાપ્ત કેમ નહીં થઈ? તો એના વિશે હવે બહુ સરસ રીતે સમજાવે છે કે એક છે સ્થૂળ શરીર, કે જે પંચ મહાભૂત, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. પણ પંચ મહાભૂતોની પાછળ પણ કોણ છે? તો કે છે અપંચીકૃત પંચ તન્માત્રા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને એમાંથી ઉત્પત્તિ થઈ પંચ મહાભૂતોની. પંચ મહાભૂતોથી ઉત્પત્તિ થઈ શરીરની. શું? સ્થૂળ શરીર. સ્થૂળ શરીર. બીજું શરીર છે સૂક્ષ્મ શરીર. હવે સૂક્ષ્મ શરીર છે શું છે? તો કે છે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, પંચ પ્રાણ, અંતકરણ ચતુષ્ટય. આ શું છે? સૂક્ષ્મ શરીર. હવે આ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર, હવે બીજું કશું ખરું? તો વેદાંતની દ્રષ્ટિએ અને શ્રીમદ ભાગવતમાં જ, ભલે આ અધ્યાયમાં સ્પષ્ટ નથી કર્યું, પણ આગળ નારદજીએ જ્યારે પ્રચેતાઓને જ્ઞાન આપ્યું એમાં સ્પષ્ટપણે કહી દીધું છે કે અવિદ્યાથી જે કારણ શરીર બને છે એ ત્રીજું શરીર છે.
હવે જીવ જીવ કેમ છે? તો જ્યાં સુધી આ ત્રણ શરીરમાં એ ફર્યા કરે, આત્મા સ્વયં આ ત્રણ શરીરમાં જ્યાં સુધી ફર્યા કરે ત્યાં સુધી એની ઉપાધિ જીવ છે. ઉપાધિ જીવને જીવ ઉપાધિ કોણ આપે છે? તો કે લિંગ શરીર એટલે કે સૂક્ષ્મ શરીર. આ સૂક્ષ્મ શરીર જ આત્માને જીવ તરીકે ઉપાધિ આપે છે. એટલે કે ખબર ના પડી તો કે છે વસ્તુતઃ એ જીવને હું આત્મા સાક્ષાત પરમાત્મા સ્વરૂપ છું, હું આત્મા છું, ચિદઘન છું, એને કેમ એવી અજ્ઞાનતા, એને એવું જ્ઞાન કેમ નથી થતું? તો કે છે જે આ સ્થૂળ શરીર છે એ સ્થૂળ શરીરનો આરોપ એ જીવમાં થયો છે, આત્મામાં આરોપ સ્થૂળ શરીરનો થયો છે. અને એટલા માટે જે આત્મા છે એને આત્મા તરીકે ન જોતા શરીર તરીકે જુએ છે. તો એવું કઈ રીતે થયું છે? તો ભાગવતમાં એવું સમજાવે છે કે આ આકાશમાં વાયુના આશ્રય રહેલા જે મેઘ સમૂહ છે, જે બાદલ છે, ત્યારે મનુષ્ય પહેલા એવું કે છે કે જો આ આકાશમાં વાદળા રહેલા છે. વસ્તુતઃ આકાશ સર્વત્ર વ્યાપેલું છે. એ આપણા શરીરની અંદર પણ છે, બહાર પણ છે. અને એવી જ રીતે આ જે મેઘ સમૂહ છે એ તો જલનો બનેલો છે, બાષ્પનો બનેલો છે. એ અત્યારે છે અને પછી નથી પણ. અને વાયુના આશ્રય રહેલા છે. એવી જ રીતે જે પૃથ્વીના જે રજકણો છે એ જે આપણને વાયુમાં દેખાય ને આપણે કહીએ કે જો ધૂળના રજકણો વાયુમાં છે, બસ એવો જ આરોપ આપણે આ સ્થૂળ શરીરનો આરોપ આત્મામાં કર્યો. અને એના કારણે જે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું કે વસ્તુતઃ આપણે આત્મા છીએ, શરીર નહીં. અને આપણને જે પણ કંઈ પ્રિય લાગે છે એ આત્માને કારણે લાગે છે, શરીરને કારણે લાગતું નથી. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિય ભવતી. તો જ્યારે જીવને ખબર પડે છે, આનું આત્માનું જ્ઞાન થાય છે, ત્યારે એ સ્વ સ્વરૂપની મહિમામાં પ્રતિષ્ઠિત થાય છે, બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થાય છે. અને અવિદ્યા નિવૃત્તિ થતા એનું દુઃખ નિવૃત્ત થઈ જાય છે. આત્માનું જ્ઞાન થયું તો નિવૃત્ત થયું. પણ પુસ્તક વાંચવાથી થવાય? આવી રીતે કેવલ ગ્રંથના દર્શનથી તો ખાલી એક માહિતી મળે, એને અનુભવવું પડે. વેદાંતનું એક એક વાક્ય, શ્રીમદ ભાગવતનું એક એક વાક્ય કે જે બ્રહ્મ સંહિતા છે, બ્રહ્મ સંહિતા પરમહંસોની સંહિતા છે, એને અનુભવવું પડે. અને સામાન્ય લોકો એવું કે છે કે જે તર્કના આધારે જોવા જાય ને, તો જેમ હવે કોઈ નાટક હોય, નાટકમાં જે નટ રહેલો હોય એનું સાચું સ્વરૂપ મનુષ્ય પારખી શકે? નથી પારખી શકતો. તમે એને ઓળખી જ ના શકો. બસ એવી જ રીતે ભગવાનના આવા અવતારોને તર્કથી જાણી શકાતા નથી. તો આનો અર્થ શું? આપણે ભક્તિ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? હવે આપણને તો આ જ્ઞાન થઈ ગયું. એટલે તુલસીદાસજી અહીંયા બહુ સારી રીતે સમજાવે છે, બહુ સારી રીતે. આ જ વાત આપણે કાલની જેમ ગાવાનું છે. જો સબ કે રહ જ્ઞાન એક રસ શ્રી રામ, ઈશ્વર જીવ हि भेद कहूं कस, माया बस्य जीव अभिमानी, ईश बस्य माया गुण आनी. કે છે કે આ પ્રમાણે જે લખ્યું છે એ પ્રમાણે જે કહ્યું છે એ પ્રમાણે જો જીવ હંમેશાને માટે બ્રહ્મમાં જ અધિષ્ઠિત રહેતો હોત, પોતાના મહત્મા સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરી રહ્યો હોત, એક રસ રહ્યો હોત, તો પછી પૂછવું જ શું? પછી તો જીવ અને ઈશ્વરમાં ભેદ કેવો? પછી તો જીવ અને ઈશ્વરમાં ભેદ કેવો? બરાબર. કારણ કે ઈશ્વરની જે આ માયા છે એ માયાને વશીભૂત કોણ છે? જીવ છે. પણ ઈશ્વર
ઈશ્વર માયાને વશીભૂત નથી, માયા ઈશ્વરને વશ છે. તો હવે તો કે છે આગળ, પરબસ જીવ સ્વબસ ભગવંતા શ્રીરામ, જીવ અનેક એક શ્રીકંતા, મુધા ભેદ જદ્યપિ કૃત માયા, બિનુ હરિ જાય ન કોટી ઉપાયા. જીવ પરતંત્ર છે અને ઈશ્વર સ્વતંત્ર છે. પછી કહ્યું કે જીવ વાસ્તવિક દ્રષ્ટિ, આત્માની દ્રષ્ટિ ભલે એક હોય, પણ જ્યાં સુધી એને ખબર નથી એ રીતે આપણને તો બધા અનેક રૂપે ભાસે છે. જેમ કાષ્ઠ હોય, લાકડું હોય, એમાં અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે તો અગ્નિનો જે શિખા છે એનો આકાર અનેક અનેક રૂપે બને, અનેક અનેક જગ્યાએ અનેક અનેક રૂપે દેખાય. એવી રીતે આ જીવ પણ અનેક છે, વસ્તુતઃ છે એક પણ અનેક ભાસે છે. એવી રીતે જીવ અનેક છે, પણ જે ભગવાન છે એ ઈશ્વર છે એ તો એક છે. ફરીથી કે છે, મુધા ભેદ જદ્યપિ કૃત માયા, વાસ્તવિક દ્રષ્ટિએ આ જે ભેદ, જીવ અને ઈશ્વરનો આ જે ભેદ છે એ માયાથી જનિત છે, માયાથી જનિત છે. વાસ્તવિક દ્રષ્ટિએ કોઈ ભેદ નથી. પણ એ માયા ક્યારે દૂર થાય? બિનુ હરિ જાય ન કોટી ઉપાયા. ભગવાનની કૃપા વગર આ ભેદ, જે અસત ભેદ છે, દૂર થતો નથી. તો હવે એ માયાને દૂર કરવા માટે શું કરવાનું? એટલે ફરીથી તુલસીદાસજી કહે છે, સુર નર મુનિ કો નાહી, જેહી ન મોહ માયા પ્રબલ. શ્રીરામ અસ બિચારી મન માહી, ભજીય મહામાયા પતિ. સુર નર એટલે કે દેવો દેવતાઓ, અસુરો, કોઈ પણ બ્રહ્મા સુધી કોઈ પણ એવું નથી કે જેને ભગવાનની આ માયા પજવતી ના હોય, એને વશમાં ના કરી લેતી હોય. તો હવે એક જ ઉપાય છે કે બીજું બધું જ છોડીને આ જે મહામાયા છે, માયાના પતિ એવા ભગવાનને ભજીએ. તો કેવી રીતે ભજવાના? તો અહીંયા શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવતમાં એ જ આગળ કે છે, સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્યસ્ય રથાંગ પાણે. એ અનંત પરાક્રમી, અનંત શક્તિમાન ચક્રપાણી, જેના હાથમાં ચક્ર છે, એવા ભગવાન જેનું અનંત પરાક્રમ છે, એને કેવી રીતે ભજો? યો અમાયયા એટલે કે નિષ્કપટ ભાવથી, સંતતયા એટલે કે નિરંતર, અનુવૃત્યા એટલે કે પોતાના શરીર, સ્વજન, સંબંધી, સંજોગો એને અનુરૂપ થઈને નહીં, પણ ભગવાનને અનુરૂપ થઈને, આત્માને અનુરૂપ થઈને ભજો. આત્માને અનુરૂપ થઈને ભજો. આજે ઘરાકી બહુ થવાની છે, પાઠ નથી કરવા ચાલશે, 12 વાગ્યા સુધી દુકાન ચાલુ રાખવું, એ શરીરને જોઈને કર્યું કહેવાય. પણ અંદરથી આત્મા કે છે, અલ્યા શરીર તો નાશવંત છે, મને ભજી લેને, આ અવસર ક્યાં ફરી આવવાનો હતો? 12 વાગે પહેલા જે સમય છે પહેલા દુકાન બંધ કરી દીધી અને ભગવાનને ઘરે ભજવા ગતો રહ્યો. આત્માને ભગવાનને પૂછીને ભજ્યું કહેવાય, એને અનુલક્ષીને ભજ્યું કહેવાય. એટલે કે છે ભજેત તત્પાદ સરોજ ગંધમ, ભજેત તત્પાદ સરોજ ગંધમ. ભગવાનના આ જે ચરણ કમલની જે સુગંધ જે છે, એ સુગંધ લેવાની જે સેવા છે, એને ગ્રહણ કરવાની જે સેવા છે, એના ચરણોમાં રત રહેવાની આ જે સેવા છે, એ આવી રીતે થતી હોવી જોઈએ. ત્યારે માયા દૂર થાય અને પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત મનુષ્ય થઈ શકે, અન્યથા નહીં. એટલે લક્ષ્ય શું હોવું જોઈએ? ભગવાનના ચરણારવિંદની સેવા.
તો હવે સૂતજી કે છે શૌનકજીને કે ધન્ય છે તમને, કારણ કે તમારી મતિ કેવી છે? કુર્વંતી સર્વાત્મકમ આત્મભાવમ. તમારી એકાંતિક નિશ્ચયવાળી, અનન્ય નિશ્ચયવાળી મતિ થઈ છે. કોનામાં? ભગવાનમાં. અને એના કારણે હવે શું થશે કે જે આવી મતિ થવાના કારણે ન યત્ર ભૂય પરિવર્ત ઉગ્રહ, કે જે વારંવાર જન્મ મરણનું જે સંસારનું જે આ ચક્કર છે એ હવે કાપવું પડશે નહીં. અને કે છે એના માટે જ જે ક્યારે પણ પહેલા નથી થયું એવું અપૂર્વ. શું થયું અપૂર્વ? તો કે છે ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. ભગવાન ઋષિ સાક્ષાત જે ભગવાન છે એવા વેદ વ્યાસજી દ્વારા ભાગવત નામના પુરાણની રચના થઈ છે, કે જેમાં ઉત્તમ શ્લોક, પુણ્ય કીર્તિ, પવિત્ર કીર્તિ, અથવા તો જેમાંથી અવિદ્યા ચાલી ગઈ છે એવા ભગવાનના ગુણોનું વર્ણન છે એવું શ્રીમદ ભાગવત. બ્રહ્મ સંહિતમ જે વેદ તુલ્ય છે એની રચના થઈ ગઈ છે. સમસ્ત વેદ ઇતિહાસનો સાર છે. અને જ્યારે પરીક્ષિત રાજા અનશન વ્રત લઈને બેઠા હતા ગંગા નદીના કિનારે, ત્યારે સુખદેવજીએ એમને આ સંભળાવ્યું. અને ત્યારે હું એમની પાસે બેઠો હતો. ભગવાનની કૃપા મારી પર થઈ. હું એ વખતે એમની પાસેથી આવું મેં સાંભળ્યું, મેં અધ્યયન કર્યું, મારી મતિ પ્રમાણે મેં એને જે ગ્રહણ કર્યું છે, ભગવાનની કૃપાથી હું તમને એ કહી સંભળાવીશ. એટલે હવે અહીંયા શૌનકજી આ સાંભળીને કે છે, શૌનકાદિ ઋષિ, સૂત સૂત મહાભાગ વદનો વદતાંબર કથામ ભાગવતીમ પુણ્યામ યદાહ ભગવાન છુકઃ. કયા યુગમાં, કયા સ્થાને, શા કારણે અને કોની પ્રેરણાથી આ કથા કહી, અને અમને કઈ કથા કહો કે જે શુકદેવજીએ જે તમને કથા સંભળાવી છે એ કથા અમને સંભળાવો. હે મહાભાગ્યશાળી સૂતજી, જે શુકદેવજીએ જે કથા કહી છે એ કથા અમને સંભળાવો. ફરીથી આગળ કે છે, હવે શુકદેવજીના ચરિત્ર વિશે કહે છે. કારણ કે શુકદેવજીના મુખથી કથા સાંભળવી એટલે કેટલી દુર્લભ છે એના વિશે કહે છે કે તસ્ય પુત્રો મહાયોગી, કે વેદવ્યાસજીએ કોની પ્રેરણાથી આ રચના કરી હતી અને આ શુકદેવજીને સંભળાવ્યું. તો આ શુકદેવજી કોણ છે? તો કે વ્યાસજીના એવા પુત્ર છે. તો કે છે મહાયોગી. કારણ કે સર્વના હૃદયની અંદર જે મનથી પ્રવેશ કરી શકે છે, કાલે જ કહ્યું. પછી સમદર્શી છે, દરેકની અંદર એક જ તત્વને નિહાળનારા. નિર્વિકલ્પક એટલે ભેદભાવ નથી. અને એકાંત મતિ નિદ્રો, એકાંત મતિ જેની એક જ તત્વમાં મતિ થઈ છે. અને ઉન્નિદ્રો એટલે માયામાંથી જેમ સફાળે જાગીને જે બ્રહ્મમાં અધિષ્ઠિત થઈ ચૂક્યો છે, અર્થાત જે બ્રહ્મનિષ્ઠ છે. પણ અહીંયા માયા સાથે કેમ સંબંધ જોડ્યો? તો કે છે સામાન્ય સંસારી પુરુષો જ્યારે ઊંઘતા હોય છે ત્યારે યોગીઓ જાગતા હોય છે. એ ઊંઘતા હોય છે એને રાત્રિ કહી. તો એ રાત્રિ કેવી છે? તો કે છે અવિદ્યાવાળી રાત્રિ. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આવ્યું છે ને. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને આ જ પ્રમાણે કહ્યું છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યા જાગરતિ સંયમી, કે જ્યારે યોગીઓ જાગે છે ત્યારે સંસારી જનો સૂતે છે. આનો અર્થ શું? તો કે છે આપણને આ જે જગત દેખાય છે એ વાસ્તવિક દ્રષ્ટિએ અવિદ્યાથી કલ્પેલું છે. અવિદ્યા કામ અને કર્મ, અને એના કારણે આપણને આ જગત થયું. તો આ જે જગત જે છે એને યોગીજનો જાણે છે કે આ મિથ્યા છે, પણ સંસારી જનો જાણતા નથી.
એટલે સંસારી જનો તો ઊંઘતા જ બરાબર છે, જાગવા હોવા છતાં પણ સંસારી જનો ઊંઘતા હોવા બરાબર છે. પણ યોગીઓ જાગે છે એટલે કે એ જ્ઞાનમાં સ્થિત છે, જેમની અવિદ્યા નિવૃત્ત થઈ ગઈ છે, જે બ્રહ્મમાં જ સ્થિત છે. રામચરિત માનસમાં પણ આને બહુ સારી રીતે સમજાયું છે કે મનુષ્યનો સંસાર, આવા લોકોનો સંસાર કેવો હોય તો કે છે આપણને જયારે સ્વપ્ન આવે ને ત્યારે સ્વપ્નમાં આપણને કોઈ મારે, કાં તો રાજા બનાવી દે, કાં તો રંક બનાવી દે, પણ પછી જ્યારે તમે જાગો ત્યારે એની અસર તમારા ઉપર હોય ના હોય. સ્વપ્નમાં તો તમને ઘણું બધું અનુભવ થયું, પણ જેવા જાગો તમે પછી હસો, અરે આ તો સ્વપ્ન હતું, મિથ્યા હતું. બસ એવી જ રીતે જ્ઞાની પુરુષો પણ આ સંસારને જોતા હોય છે. તો શું કે છે માનસમાં? તો કે છે મોહની શામ સબુ સોય નિહારા શ્રીરામ દેખિય સપન અનેક પ્રકારા એહી જગ જામિની જાગહી જોગી પરમારથી પ્રપંચ વિયોગી. જે જાગી ગયા છે એને વાસ્તવિક દ્રષ્ટિએ સંપૂર્ણ રૂપે વૈરાગ્ય થઈ ગયો છે, બ્રહ્મમાં અધિષ્ઠિત છે, એને કોઈ પ્રપંચ નથી અને એ પરમારથી થઈ ગયો છે. એ સાચો પરમાર્થી છે. એટલે સુખદેવજી કેવા છે? સાચા પરમાર્થી છે. સુખદેવજીની ઉત્પત્તિ વિશે ઘણું બધું લખાયું છે. શ્રીધરીજી કહે છે અરણી કાષ્ઠમાંથી જેમ અગ્નિ પ્રજ્વલિત થાય એવી રીતે સુખદેવજીની ઉત્પત્તિ થઈ છે. એક જગ્યાએ એવું કહ્યું છે કે કિરણ એટલે કીર એટલે પોપટ, એટલે કે શુક, એટલે કે જ્યારે શિવજી પાર્વતીજીને જ્યારે કથા કહી રહ્યા હતા અને ત્યારે જ્યારે પાર્વતીજી ઊંઘી ગયા અને ત્યારે જ્યારે હામાં હા ભણાવતા હતા અને જ્યારે કથા પૂર્ણ થઈ અને શિવજીને જ્યારે ખબર પડી ત્યારે જે ત્રિશુલ લઈને અનધિકારી જાણ્યા શુકજીને કે આ તો અનધિકારી છે ને સાંભળી લીધું અને પછી એવી રીતે પાછળ પડ્યા છે. અને એ શુક એ વખતે વાટિકા દેવીજીના ગર્ભમાં પ્રવેશ કરી ગયા અને ત્યાં આગળ કોઈ કે છે 12 વર્ષ, કોઈ કે છે 16 વર્ષ, પણ ત્યાં એમણે આટલો દીર્ઘકાળ સુધી નિવાસ કર્યો અને પછી વ્યાસજીએ વિનંતી કરી છે અને દ્વારકાધીશે વચન આપ્યું છે કે તમને અમારી માયા નડશે નહીં. ત્યારે જેઓ પ્રગટ થયા છે એવા શુકદેવજી યમ પ્રવજંતનુપેતમપેત કૃત્યમ, જે નીકળી ગયા અને નીકળી ગયા ત્યારે શું થયું? વૃક્ષોએ ભલે ઉત્તર આપ્યો, પણ જ્યારે આગળ ગયા ત્યારે શું સ્થિતિ થઈ? તો એ પણ અહીંયા શૌનકજી કહે છે, એ પણ શૌનકજી કહે છે કે અપ્સરાઓ નગ્ન થઈને સ્નાન કરી રહી હતી. સુખદેવજી ગયા ત્યારે એમને કશી ખબર ન પડી, પણ જ્યારે વ્યાસજી આવ્યા ત્યારે ક્ષોભ થયો, સંકોચ થયો, લજ્જા આવી અને વસ્ત્રો પહેરી લીધા, વસ્ત્રો ધારણ કરી લીધા. અને વ્યાસજીએ કહ્યું કે તમે, હું તો બુજુર્ગ છું, મારો પુત્ર ત્યાં ગયો ત્યારે તમે કશું નહીં ને અત્યારે તમે સંકોચાવ છો. કે તમારા પુત્રને તો કોઈ ભાન જ નથી, સ્ત્રી કે પુરુષ એવો કોઈ ભેદ જ નથી એના મનમાં, જ્યારે તમને તો ભેદ છે. તમે સ્ત્રીને ગમે તેટલી દૂર હોય, એ તમારી સામે જોતી પણ ના હોય અને તમારી બાજુ પૂંઠ હોય છતાં પણ જો તમે એને જોતા હો તો એને ખબર પડી જાય. આ ખબર છે તમને? સ્ત્રીને તમે કેવી દ્રષ્ટિથી જોવો છો એ જલ્દી પારખી લેવાની ક્ષમતા છે. પહેલાના જમાનામાં તમે સુંદર છો એવું કહેવાતું, હવે ના કહી શકાય, અર્થનો અનર્થ થઈ જાય. પહેલાના કવિઓએ અને યાં તક કે પુરાણોમાં પણ ઘણું વર્ણન આવે છે. પહેલાની વાત અલગ હતી, હવેની વાત અલગ છે. પણ એક તમને વસ્તુ કહું છું કે વસ્તુતઃ સ્ત્રી યોની જે છે એને પણ ઘણી બધી શક્તિઓ ભગવાને આપેલી છે.
એટલે અહીંયા અપ્સરાઓએ કહી દીધું તમને ભેદભાવ છે, અને સુખદેવજીને ભેદભાવ નથી. કહ્યું કે આવા સુખદેવજીના મુખે તમને કઈ રીતે કથા પ્રાપ્ત થઈ? કારણ કે સુખદેવજી જ્યારે ભિક્ષાટન માટે જાય છે ત્યારે કોઈ પણ ગ્રહસ્થીના ઘરે કેવલ અને કેવલ જ્યારે ગોદહન થાય એટલા સમય જ ત્યાં રોકાય છે, અર્થાત 6 મિનિટ, 6-7 મિનિટ, એનાથી વધારે રોકાતા નથી. અને એમના મુખે તમને આવું ભાગવત સાક્ષાત મહાપુરાણ તમને કઈ રીતે પ્રાપ્ત થયું? અને પરીક્ષિત રાજાને અનશન વ્રત લેવાની શું જરૂર હતી કે જે સાક્ષાત ચક્રવર્તી સમ્રાટ કે એમની ચરણ પીઠિકાએ લોકો, એમના શત્રુ પણ એમની કૃપા પ્રાપ્ત કરવા માટે પોતાનું ધન મૂકીને જતા, એમને સંતુષ્ટ કરતા. અને આવા ઉદાર કે જે ભગવાનના પરાયણે રહેલા હોય એવા રાજા, એમને કે જે બીજાનું કલ્યાણ કરતા હોય, અભ્યુદય કરતા હોય, સમૃદ્ધ કરતા હોય, એમને પોતાનું શરીર ત્યાગવાની આવી રીતે શી જરૂર પડી? કેમ ગયા ગંગા કિનારે? ત્યારે જયારે આવા પ્રશ્ન કર્યા છે ત્યારે અહીંયા હવે સૂતજી ઉત્તર આપી રહ્યા છે. સૂતજી કહે છે કે દ્વાપર કાલના અંતમાં અને કલિકાલના પ્રારંભમાં વેદ વ્યાસજી નું પ્રાગટ્ય થયું. કેવી રીતે? તો કે છે કમલ યોનિજ બ્રહ્માજી. કમલ યોનિજ બ્રહ્માજી. બ્રહ્માજીનો ઉદ્ભવ શેમાંથી થયો? કમળ. પણ એ કમળ કોના નાભીમાંથી આવ્યું? નારાયણ. એ બ્રહ્માજીમાંથી વશિષ્ઠ, વશિષ્ઠથી શક્તિ, શક્તિથી પારાશર ઋષિ, અને એ પારાશરથી વાસવી દેવી એટલે કે સત્યવતી દેવી, એમાંથી પારાશર નંદન વ્યાસજીનું પ્રાગટ્ય થયું. હવે એ જે વેદવ્યાસજી છે એ સાક્ષાત ભગવાનના કલા અવતાર છે. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, કૃષ્ણ વર્ણના હતા, દ્વીપ ઉપર પ્રગટ થયા એટલે દ્વૈપાયન, કૃષ્ણ દ્વૈપાયન. વ્યાસ કેમ? તો એનું આપણે પાછળથી જોઈશું કે કેમ વ્યાસ કહ્યું છે. તો સરસ્વતી નદીના કિનારે બેઠા છે એક વખત, અને સ્નાન કરીને જ્યારે વિચાર કરી રહ્યા હતા ત્યારે એમણે શું જોયું? તો કે યુગ ધર્મોની સંકરતા જોઈ. અર્થાત કે દરેક યુગમાં સંકરતા એટલે શું? અધાર્મિકપણું, ભ્રષ્ટ થવું. એવું શું થાય છે કે જેના કારણે વર્ણાશ્રમ ધર્મ જળવાઈ નથી રહેતો, લોકો પોતાનો ધર્મ ચૂકી જાય છે, ભૌતિક વસ્તુઓનો પણ હ્રાસ થાય છે એટલે એનું તેજ ઘટી જાય છે, લોકોનું આયુષ્ય ક્ષીણ થાય છે, ભગવાનને ભજી શકતા નથી. તો આવા સંજોગોમાં, આવા કાલમાં ધર્મ કેવી રીતે ટકી રહેશે એનો વિચાર કરતા કરતા એમણે પછી વિચાર્યું કે જે ધર્મનું કર્મ બતાવ્યું છે એ તો સાક્ષાત વેદ છે. એટલે ચાતુર્હોત્રમ કર્મ શુદ્ધમ પ્રજાનામ વીક્ષ વૈદિકમ વ્યદદાદ્યજ્ઞ સંતત્યૈ વેદમેકમ ચતુર્વિદમ. બ્રહ્માજીની સૃષ્ટિ ઉત્પત્તિ વખતે જે આજ્ઞા હતી, ગામ યજ્ઞે પુરુષમ યજ, તું યજ્ઞ કર, તું યજ્ઞ કર. એ જ યજ્ઞરૂપી કર્મ અહીંયા પણ ચાતુર્હોત્ર એટલે કે જે યજ્ઞમાં 4 જણની જરૂર પડે એટલે કે હોતા, ઉદ્ગાતા, અર્ધ્વયુ અને બ્રહ્મા, આ 4 અંગો જેના છે એ ચાતુર્હોત્ર કર્મ જે છે એ કર્મ કરવાથી શું થાય? યજ્ઞથી શું થાય? તો કે છે
પહેલા સકામ કર્મ અને પછી ધીરે ધીરે નિષ્કામ ભાવથી, એટલે અંતઃકરણ શુદ્ધ થાય અને પછી જ્ઞાનની ઉત્પત્તિ થાય. એટલે અંતઃકરણ શુદ્ધિ માટે ચિત્ત શોધક કર્મ તરીકે એ કર્મને ખ્યાપિત કરવા માટે એ વેદની રક્ષા થવી જરૂરી હતી. અને વેદ તો એ સમયે એવું કે છે કે આપણા જેમ 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 સમય જાય, જેમ જેમ નવા નવા કાળ આવે, જેમ જેમ કાળ બદલાય, યુગ બદલાય, એવી જ રીતે મેઘા શક્તિ સ્મૃતિ પણ ઓછી થાય. તો એમણે વેદોને એવી રીતે વિભાજિત કર્યા અને એના કારણે જ વ્યાસ, નમોસ્તુ વ્યાસ વિશાલ બુદ્ધિ, વ્યાસ કર્યો, વેદોનો વ્યાસ કર્યો, વિશાલ નાના નાના ભાગોમાં વહેંચી દીધા અને યાદ રાખે એવી રીતે એમના શિષ્ય પ્રશિષ્ય શાખા એવી રીતે ગોઠવી દીધી. તો એ વ્યાસજી એમણે ઇતિહાસ અને પુરાણોની પણ રચના કરી. અને હવે આ તો અહીંયા વેદની વાત આવે છે તો કે છે વેદ ભણવાનો બધાને અધિકાર નથી. તો હવે સ્ત્રી શુદ્ર એ લોકોના માટે શું કરવું? કારણ કે સ્ત્રી શુદ્ર દ્વિજબંધુ નામ ત્રૈના શ્રુતિ ગોચરા. દ્વિજબંધુ એટલે પેલા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય લોકો યજ્ઞોપવિત ધારણ કરતા હતા, પણ કાલાંતરમાં એ લુપ્ત થઈ ગયું. અને અથવા તો જે નથી યજ્ઞોપવિત ધારણ કરીને પણ જે ધર્મ નથી પાડતા, અથવા તો જે યજ્ઞોપવિત પહેરતા જ નથી, એને કહેવાય દ્વિજબંધુ. એવા લોકોનો અભ્યુદય કેવી રીતે થાય, એમનું કલ્યાણ કેવી રીતે થાય? તો કે છે એમના માટે પોતાની સમગ્ર શક્તિ વાપરીને મહાભારત જેવું 5મું વેદ કે જેમાં સમસ્ત ધર્મોનું નિરૂપણ કરેલું છે એની રચના કરી. તો હવે અહીંયા એવું કે છે કે આટલું બધું કરવા છતાં પણ વ્યાસજી વિચાર કરી રહ્યા છે ખિન્ન મને કે મેં ગુરુનું પૂજન કર્યું, અગ્નિનું પૂજન કર્યું, એમનું વેદનું પૂજન કર્યું, એમની આજ્ઞાનું પાલન કર્યું, છતાં પણ મેં એવું શું નથી કર્યું કે જેના કારણે તથાપી બત મે દહ્યો યાત્મા ચૈવાત્મના વિભો અસંપન્ન ઇવા ભાતિ બ્રહ્મવર્ચસ્ય સત્તમઃ. બ્રહ્મવર્ચસ અસત્તમ એટલે આ જીવાત્મા એ સાક્ષાત બ્રહ્મ જ છે એવું જાણવા છતાં પણ જીવને જ પોતાને સંપૂર્ણ બ્રહ્મ તરીકે ન જોતા એક જીવ તરીકે જ જોવા લાગ્યા. એટલે ખિન્નતા અનુભવ કરવા લાગ્યા. જે બ્રહ્મ તેજ પ્રગટ થવું જોઈએ એ પ્રગટ થતું નતું. અપૂર્ણતા માનવા લાગ્યા. આ થયું અદ્વૈત પ્રમાણે. દ્વૈત પ્રમાણે એવું કે છે કે ભાઈ એમણે એવું જાણ્યું કે જીવાત્માએ પરમાત્મા સાથે યોગ થયેલો જાણ્યો નહીં, પણ વસ્તુતઃ આત્મા જ પરમાત્મા છે. તો કિંવા ભાગવતા ધર્મા ન પ્રાયેણ નિરૂપિતા. અંદરથી જ જવાબ આવ્યો. શું? કે તમે ભાગવત ધર્મનું નિરૂપણ નથી કર્યું. કેવો ભાગવત ધર્મ? પ્રિયાહા પરમહંસાનામ તએવ યચ્યુત પ્રિયાહા, કે જે પરમહંસોને પણ પ્રિય છે ને જેથી ભગવાન અને જેનાથી ભગવાન અચ્યુત પ્રસન્ન થાય છે. અચ્યુત જે પોતાના પદથી ચ્યુત થતો નથી. સત્યવ્રતમ ત્રિસત્યમ, સત્યવ્રતધારી જેણે સંકલ્પ લઈ લીધો છે મારે આ ભક્તનો ઉદ્ધાર કરવો છે અને એના માટે જેણે વ્રત લઈને જેણે જન્મ લીધો છે એવા અચ્યુત ભગવાન. એક વખત જેણે નિશ્ચય લઈ લીધો, વ્રત લઈ લીધો અને પછી એમાંથી ચ્યુત થતા નથી, પોતાના ધર્મથી ચ્યુત થતા નથી, એવા ભગવાન સાક્ષાત. તો અહીંયા એવું કે છે એવી રીતે જ્યારે આ ઉદ્વિગ્નતા પ્રગટ થતી હતી ત્યારે જ ભગવાન નારદજી પ્રગટ થયા. અને જેવા નારદજી પ્રગટ થયા, જે દેવો દ્વારા પણ પૂજાય છે, એવા નારદજીના દર્શન કરી વેદવ્યાસજી સહર્ષ
ઊભા થઈને એમની પૂજા કરી. હવે નારદજીએ જ્યારે વેદવ્યાસજીને જોયા, એટલે નારદજી તો પામી ગયા. એટલે એમણે કહ્યું કે હે પારાશર નંદન, એવું તો શું છે કે જેના કારણે તમે અકૃતાર્થ જણાવો છો? જિજ્ઞાસિતમ અધિતમ ચ યત્તદ બ્રહ્મ સનાતનમ. તમે જે સાક્ષાત બ્રહ્મ છે, સનાતન બ્રહ્મ છે, એની જિજ્ઞાસા પણ કરી છે અને અધિતમ એટલે કે એને પ્રાપ્ત પણ કર્યા છે, છતાં પણ પોતાની જાતને અકૃતાર્થ કેમ સમજો છો? આવી શોકપૂર્ણ દશા કેમ? ત્યારે વ્યાસજી કહે છે કે તમે તો સાક્ષાત બ્રહ્માજીના ખોળામાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીના માનસ પુત્ર એવા નારદજી સાક્ષાત મહાજ્ઞાની, અને પર્યટન્નર્ક ઇવ ત્રિલોકી મંતશ્ચરો વાયુરિવાત્મ સાક્ષી. તમે કેવા છો? તો કે સૂર્યની જેમ બહાર પરિભ્રમણ કરનારા અને વાયુની જેમ દરેકના અંતકરણના સાક્ષી, બુદ્ધિની વૃત્તિઓના સાક્ષી એવા આપ પરાવરે બ્રહ્મણી ધર્મતો વ્રતે. પર અને અવર એટલે કે કાર્ય અને કારણ, એટલે કે શબ્દ અને બ્રહ્મમાં નિષ્ણાત એવો હું, શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મમાં નિષ્ણાત એવો હું. મારી એવી કઈ ખોટ છે? હું ક્યાં ચૂક કરી રહ્યો છું? ક્યાં વિવેક ગુમાવી બેઠો છું? એવી શું ઉણપ છે? એ મને બતાવો. ગુરુનું લક્ષણ છે એ પરબ્રહ્મ, ભગવાનના પરબ્રહ્મ સ્વરૂપમાં પણ નિષ્ણાત હોય યોગથી, ચાહે જ્ઞાન યોગ હોય કે ભક્તિ યોગ, અને શબ્દ બ્રહ્મ એટલે કે વેદમાં પણ સ્વાધ્યાય, વ્રત, અનેક સાધનોથી જે એમાં પણ નિષ્ણાત હોય. અને વસ્તુતઃ જે પણ કઈ પૂજન, આચાર, અહિંસા, દાન, આ જે પણ કઈ છે એનો હેતુ શું છે? તો યાજ્ઞવલ્ક સ્મૃતિ એ જ કે છે આત્મદર્શન. શું છે? આત્મદર્શન. અયમ તુ પરમો ધર્મો યદ્યોગેન આત્મદર્શનમ. યાજ્ઞવલ્કજી એટલે આત્મદર્શન જેણે કરેલું છે, છતાં પણ આવું. એટલે અહીંયા નારદજી કે છે, સીધું કહી જ દીધું, કોઈ પણ જાતનો સંકોચ રાખ્યો નથી. શું? ભવતાનુદિત પ્રાયમ યશો ભગવતો મલમ યેનૈ વાસો ન તુષ્યેત મન્યે તદ્દર્શનમ ખિલમ. કે તમે ભગવાનના નિર્મલ યશનું ગાન કર્યું નથી, અને એના વગર કોઈ પણ દર્શન હોય, કોઈ પણ શાસ્ત્રની રચના હોય, એ સંપૂર્ણ રીતે જ્ઞાનથી પૂર્ણ થયું ગણાતું નથી, અધૂરું છે. આગળ કહ્યું યથા ધર્માદયશ્ચાર્થા મુનિવર્યાનુકીર્તિતા ન તથા વાસુદેવસ્ય મહિમાયનુવર્ણિતઃ. કે જેવું તમે ધર્મ વગેરેનું નિરૂપણ કર્યું છે મહાભારત આદિમાં, એવું ભગવાન વાસુદેવના ગુણોનું વર્ણન કર્યું નથી. અને અહીંયા બહુ જ સરસ વાત કરી છે, અને ખરેખર આજના યુગમાં એ બહુ જરૂરી છે કે ગમે તેટલા વ્યાકરણથી, અલંકારોથી સુશોભિત હોય, પણ ભગવાનના ગુણગાન ન હોય, ભગવાનના લીલા કર્મો એમાં સમાવિષ્ટ ન થતા હોય, તો એ શેના બરાબર છે? તો કે છે કાગડાઓના તીર્થ, કાક તીર્થ બરાબર. કાક તીર્થ, કાગનો વાસ ક્યાં હોય?
જ્યાં વિષ્ઠા હોય, જ્યાં ઉચ્છિષ્ટ અન્ન હોય, જ્યાં માંસ હોય ત્યાં હોય. પણ માન સરોવરના હંસો ત્યાં આવતા નથી. માન સરોવરના હંસો એટલે કે પરમહંસો ક્યાં રસાસ્વાદ ગ્રહણ કરે, ક્યાં રસાસ્વાદ લે? તો કે છે ભલે ને તોછડી ભાષા હોય, અલંકારોથી વિભૂષિત ન હોય, ભૂલ હોય, વ્યાકરણની દ્રષ્ટિએ ભલે ને ભૂલો હોય, પણ એમાં જો ભગવાનના ગુણગાનથી નિરૂપિત કરેલું હોય તો પરમહંસોને એ પ્રિય છે. કારણ કે એનાથી જ લોકોનું કલ્યાણ થાય છે, આત્માનું કલ્યાણ થાય છે, ભગવાન પ્રસન્ન થાય છે. બહુ જ સુંદર વાત કરી કે ગમે તેવું તમે કર્મ કરો, પણ એ કર્મ જો ભગવાનને સમર્પિત કરેલું ન હોય, પછી ભલે ને નિષ્કામ કર્મ હોય તો પણ એ કર્મ અધૂરું છે. એ કર્મ ભગવાનને પ્રસન્ન કરતું નથી. આગળ કહ્યું કે સ્વધર્મમાં સ્થિત થયેલો પુરુષ પોતાનો સ્વધર્મ છોડી દે અને ભગવાનનું ભજન કરે, અને ભગવાનનું ભજન હજુ અપરિપક્વ દશામાં હોય, પરિપક્વ થયું ન હોય, અને જો એનું મૃત્યુ થાય તો પણ એનું ખોટું થતું નથી, તો પણ એની અધોગતિ થતી નથી. તો જેણે પોતાના સ્વધર્મમાં રહીને એનું પાલન કર્યું હોય પણ ભગવાનનું ભજન ન કર્યું હોય તો એવા ધર્મનો કોઈ અર્થ નથી. પછી કહ્યું કે તમે મહાભારતમાં રચના કરી, બધા ધર્મોની રચના કરી, મહાભારતમાં અનેક ધર્મ બતાવ્યા. એ કામ્ય કર્મો જે તમે બતાવ્યા કે આ કરવાથી આ પ્રાપ્ત થાય, આ કરવાથી આ પ્રાપ્ત થાય, પણ મનુષ્ય એ જે તમે અમુક કર્મો એવા બતાવ્યા છે કે જેમાં પશુ હિંસાથી લઈને ઘણું બધું છે, અને જે પણ કંઈક કામ્ય કર્મ બતાવ્યા છે એમાં વિધિ અને નિષેધ પણ છે કે આ નહીં કરવાનું, આ કરવાનું. મનુષ્ય એ જોતો નથી, પણ એને તો કેવલ ફળનું અનુસંધાન જ દેખાય છે, ફળ જ દેખાય છે. એટલે એ કામ્ય કર્મો પાછળ એને સાચું માનીને એની પાછળ પડી ગયો, એ જ કરવા લાગ્યો, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ. આ જે નિવૃત્તિ ધર્મ છે, આ જે ભગવાનનો સત્સંગ છે, એના વિશે તો ભગવાનના ગુણગાન વિશેથી તો એ અલિપ્ત જ રહ્યો, એને ખબર જ ન પડી. આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અને તમારા દ્વારા જે વિધિ નિષેધ બતાવ્યા છે પણ એને માનતો નથી. ઓમકાર બધાથી જપી શકાય નહીં, ઘણા બધા વિધિ નિષેધો છે. આ મંત્ર, આ શ્લોક, કોનામાં કોનો અધિકાર, કેવી રીતે વિધિ પૂજન કરવું, બધું જ બતાવ્યું, પણ એ નથી માનવું. સીધું ફલ જોઈએ છે એટલે વિધિ નિષેધનો ત્યાગ કરીને, વર્ણાશ્રમ ધર્મ ન પાડીને એમને જ બધું કરવું છે. સત્યા છે. પછી બીજી બધી વ્યાખ્યા કરે વસ્તુ અલગ. ધર્મ સમ્રાટ સ્વામી કરપાત્રજી મહારાજ નામ સાંભળ્યું હશે. બહુ મહાન હસ્તી થઈ ગઈ કે જેણે કલયુગને થાંભવા માટે પોતાનું સર્વસ્વ, જેણે પોતાનું જીવન બલિદાન આપી દીધું. એ એવું કહે છે કે અમારા ગુરુ એવું કહેતા હતા કે શ્રીમદ ભાગવતમાંથી કોઈ અંશ કાઢો. ભગવાનને કેવો અનુભવ થાય છે એ વખતે કે કોઈ મનુષ્યના શરીરમાંથી, જીવતો મનુષ્ય શરીરમાંથી માંસ કાઢતા હોય ને એટલું દુઃખ ભગવાનને થાય છે. અને જ્યારે ઉમરો ત્યારે જ્યારે ભાલો વાગતો હોય ને, શરીરમાં ભાલો વાગતો હોય ને એટલું દુઃખ થાય છે. એ ભાગવતની અત્યારે વર્તમાન દશા કેવી છે? ત્રણ 6 મહિનાનો કોર્સ, અભ્યાસક્રમ છે, એમાં મનુષ્યો શીખી લે છે અને પછી બધું ચાલુ થાય છે. આને જીવવું પડે, આને જીવવું પડે. મારા પિતાશ્રી નાનપણથી કહેતા આત્મા સો પરમાત્મા. હું વારંવાર પૂછતો આત્મા સો પરમાત્માનો અર્થ શું? મને કે જાતે સમજ, જાતે સમજ. કેટલો ભટક્યો, કઈ કેટલી જગ્યાએ કેવી રીતે ભટક્યો, ઓહો.
અનેક સંપ્રદાય એના પુસ્તકો લાવતો અને સનાતન આપણા જે પુસ્તકો સાથે જોતો, સરખાવતો. પિતાશ્રી કહેતા કે આ છે, આ અલગ છે, આ પૃથક છે, આ છે. હવે તું નક્કી કર. પછી ખબર પડે આપણને વસ્તુતઃ શું સત્ય છે. એકમ સત્યમ વિપ્રા બહુધા વદંતી. એટલે અહીંયા ફરીથી કે છે કે ન વૈ જનો જાતુ કથંચના વ્રજેન મુકુંદ સેવ્યન્યવદંગ સંસ્કૃતિમ સ્મરન મુકુંદાગ્ર્યુપગુહનમ પુનઃ વિહાતુમિચ્છેન્નર સગ્રહો યતઃ. બહુ જ સુંદર વાત કરી છે. કે છે કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણના ચરણાર વિંદમાં જેની રતિ થઈ ગઈ, પ્રીતિ થઈ ગઈ, પછી ભલે ને એ કુયોનીમાં પણ જાય, ત્યાં પણ એ ભગવાનના ચરણોની સ્મૃતિ, એનું આલિંગન છોડતો નથી. એને જે રસ પ્રાપ્ત થાય છે પછી એમાં એને એ જ રસ પ્રાપ્ત થાય છે, બીજા કશામાં ફાફા મારતો નથી. અને ગીતામાં એ જ કહ્યું છે યતતે ચતતો ભૂય સંસિદ્ધો કુરુ નંદન પૂર્વાભ્યાસેન તેનૈવ રિયતે યવશોપિનઃ. ધ્યાન યોગમાં કહ્યું છે. શું કહ્યું છે? કે ભલે ને ગમે તે એને યોની પ્રાપ્ત થાય, પણ જે એને પૂર્વજન્મની આજે સ્મૃતિ પ્રાપ્ત થઈ છે ભગવાનની કૃપાથી, જે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એમાં જ એનો જ આશ્રય લઈને એમાં જ આગળ વધે છે. ભગવાનના ચરણારવિંદમાં એક વખત પ્રીતિ થઈ ગઈ છે, ભલે ને કોઈ પણ યોની હોય. ગજેન્દ્ર મોક્ષ એનું સાક્ષાત ઉદાહરણ છે. ફરીથી કે છે કે ઇદમ હિ પુંસસ તપસઃ શ્રુતસ્ય વા, એટલે કે મનુષ્ય દ્વારા કરાયેલું તપ, વેદોનું શ્રવણ, શ્વિષ્ટસ્ય એટલે યજ્ઞાનુષ્ઠાન, સુક્તસ્ય એટલે જે પણ આ બધા આપણે પુરુષ સૂક્ત અને જે પણ આપણે સ્વાધ્યાય કરીએ છીએ, બુદ્ધિ એટલે કે જ્ઞાન જે પણ અર્જિત કરે છે, દત્તયું એટલે કે દાન, આ બધાનું અવિનાશી ફલ, અવિચિતોર્થ. એક કવિ એટલે કે ત્રિકાળદર્શીઓ, નારદ આદિ, બ્રહ્માદિ આદિ દર્શીઓ એનું નિરૂપણ કેવી રીતે કરે છે, એનું અવિનાશી ફલ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે છે યદુત્તમ શ્લોક ગુણાનુવર્ણનમ. યદુત્તમ શ્લોક ગુણાનુવર્ણનમ. ઉત્તમ શ્લોક, પવિત્ર કીર્તિ, પુણ્ય કીર્તિ, એવા ભગવાનના ગુણોનું વર્ણન થાય. ત્યારે આ બધા જ જે પણ કઈ કર્મ કર્યા, જપ, તપ, દાન ઇત્યાદિ, એનું અવિનાશી ફલ પ્રાપ્ત થાય છે. અર્થાત સાધન છે યજ્ઞ, જપ, તપ, દાનાદિ, પણ જે સાધ્ય છે એમાં શું છે? તો કે ભગવાનના ગુણોનું વર્ણન, ભક્તિ. અને ત્યાં આગળ અને પછી એટલા માટે કે છે કે તમે સમાધિ ભાષામાં સ્થિત થઈ સમાધિના અનુસ્મર તદ વિચેષ્ટિતમ. તમે સમાધિમાં સ્થિત થઈને ભગવાનના એ ગુણોનું વર્ણન કરો. કેમ સમાધિમાં? તો સમાધિ એમને થોડી લાગે છે. બ્રહ્મરત થવું એટલે 8મું અંગ પતંજલિ યોગ સૂત્રનું, અને એમાં સ્થિત થઈને સમાધિ ભાષા એટલે આ સમાધિ ભાષા. અને ત્યાં હવે નારદજી પોતાની કથા કહે છે, કારણ કે પેલું દ્રષ્ટાંત આપ્યું ને કે સ્વધર્મ છોડીને, એટલે આખું બધું સમજાવે છે કે હવે જો કે પૂર્વે હું એક દાસી પુત્ર હતો અને મને એક શ્રેષ્ઠ અવસર પ્રાપ્ત થયો. તો કે છે કયો? તા કે ચતુર્માસ જે આવે એમાં જે વેદવાદી મુનિઓ હોય, બ્રહ્મવાદી મુનિઓ, એની સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો. અને હું કેવો હતો? તો કે છે મુનિઓની આજ્ઞાઓનું પાલન કરનારો, જીતેન્દ્રિય. રમકડા રમવામાં મારી પ્રીતિ હતી નહીં. હું ચંચળ હતો નહીં. મૌન રહેતો, એમને અનુકૂળ થઈને રહેતો. અને મને
ભોજન મળતું. કેવું ભોજન? તો કે એમની અનુજ્ઞા લઈને, એમની આજ્ઞા લઈને જે પાત્રમાં એ ભોજન બનાવતા, એ પાત્રમાં ચોંટેલું જે ભોજન હોય, શેષ ભોજન હોય, એ શેષ ભોજન મને મળતું. અને એ ભોજનથી શું થયું? મારા પાપ કપાઈ ગયા, મારા પાપ કપાતા ગયા. અને શું થયું એનાથી? તો કે છે મને એ લોકોના એ જે ધર્મ કરતા હતા, એ જે સત્સંગ કરતા હતા, એમાં રુચિ ઉત્પન્ન થઈ. પછી તો કે છે પછી એના દ્વારા ધીરે ધીરે મને એમની જે ભાગવત કથા જે કરતા હતા, ભગવાન કૃષ્ણના ગુણાદિનું વર્ણન, લીલા કથાનું, એમાં રુચિ થઈ. તો કે પછી એના કારણે મારી ભગવાનમાં રુચિ થઈ. પછી તો કે છે ભગવાનમાં રુચિ થઈ. પછી કે છે કેવી રુચિ થઈ? તો કે છે પ્રિય શ્રવસ્ય સ્ખલિતા મતિર્મમ, એટલે કે અસ્ખલિતા મતિર્મમ, મારી અસ્ખલિત એકાંત નિશ્ચય વાળી, અસ્ખલિત ક્યારે પણ ચંચળ ન થાય એવી બુદ્ધિ ભગવાનમાં મારી સ્થપાઈ ગઈ. અને પછી એનું ફળ શું? તો કે છે યયાહ મેતત સદસત સ્વમાયયા, એટલે કે આ સ્થૂળ શરીર છે અને પેલું સૂક્ષ્મ, એની પછી સૂક્ષ્મ શરીર છે, અને એનાથી પર એવો જે આત્મા છે એ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે, એનું મને જ્ઞાન થયું. સત અસત, આ સત એટલે કે વિશ્વ એ કાર્ય છે કોનું? અસત એવી પ્રકૃતિનું. બરાબર છે? એ પણ એમનું એમને જ્ઞાન થઈ ગયું. અને એના કારણે પછી કે છે, એના કારણે પછી મને, હું મારા આત્મામાં આ બધું મિથ્યા છે મને ખબર પડી ગઈ, અને પછી હું આત્મરત રહેવા લાગ્યો. પછી તો કે છે પછી શું થયું? તો કે છે હવે આમાં સ્થિત થવું સહેલું નથી. આમાં સ્થિત થવું સહેલું નથી. કારણ કે એમાં વિક્ષેપ થાય. તો શેના કારણે વિક્ષેપ થાય? તો કે છે હું શરીર છું એવું જે ભાન છે એના કારણે વિક્ષેપ થાય. તો એ જે દેહાત્મવાદી જે બુદ્ધિ છે એના માટેનું જે કારણ છે, એવા રજોગુણ અને તમોગુણ જે છે એની નિવૃત્તિ થવા લાગી અને ભક્તિ ઉત્પન્ન થઈ. પણ શેના કારણે? તો કે છે આ બે ઋતુમાં, કઈ? શરદ અને વર્ષા ઋતુ, જે ચતુર્માસ, એમાં 3 સમય, પ્રાતઃકાલ, મધ્યકાલ અને સાયંકાલે હું એમની પાસે જતો, સત્સંગ કરતો અને એમની સેવા કરતો. એનાથી મને શું પ્રાપ્ત થયું? આવી ભક્તિ પ્રાપ્ત થઈ. પછી હવે ભક્તિ પ્રાપ્ત થઈ એવું નહીં કે છૂટા પડી ગયા ભક્તિ પ્રાપ્ત થયા પછી પણ તસ્યૈવમ મે અનુરક્તસ્ય, છતાં પણ હું અનુરક્ત રહ્યો. બરાબર છે? પ્રશ્રિતસ્ય હતૈનસ, વિનય રહ્યો. અને એના કારણે મારા પાપ કપાવા લાગ્યા. અને પછી કે છે શ્રદ્ધાનસ્ય બાલસ્ય દાંતસ્યાનુચરસ્ય ચ, મેં એટલી જ શ્રદ્ધા રાખી અને એવી જ રીતે શ્રદ્ધા મારી વધતી રહી અને એમનો સેવક જ બનીને રહ્યો. અનુચરસ્ય, એવું નહીં કે જ્ઞાન આવી ગયું એટલે ભાઈ તમે અમે બંને સમાન, એવું નહીં. અને એના કારણે પછી શું પ્રાપ્ત થયું? ભક્તિ ઉત્પન્ન થઈ, જ્ઞાન ઉત્પન્ન થયું, બધું જ ખરું. પણ આ વિવેક અને આ બધું જોયું એના પછી એ મુનિઓએ એને શું આપ્યું? તો કે છે જ્ઞાનમ ગુહ્યતમમ યત્તત સાક્ષાત ભગવતોદિતમ અન્વવોચન ગમિષ્યંતઃ કૃપયા દીનવત્સલઃ. દીનવત્સલ એવા સાધુ, કારણ કે સાધુ કેવા હોય છે? દીનવત્સલ. સાધવો દીનવત્સલા, સાધવો દીનવત્સલ, સાધવો દીનવત્સલ હોય છે. હેતુ રહિત જગ જુગ ઉપકારી, હેતુ રહિત જગ જુગ ઉપકારી, તુમ તુમાર સેવક અસુરારી.
સ્વાર્થ મીત સકલ જગ માહી, સપને હું પ્રભુ પરમારથ નાહી. ભાઈ હેતુ રહિત કૃપા કરવા વાળા ખાલી બે જ જણ છે, એક ભગવાન અને એક છે ભગવાનના સેવક એવા સંત મહાત્મા. બીજા બધા જ સ્વાર્થમાં ડૂબેલા છે. જેમનું હૃદય પીગળી ગયું છે, સંત હૃદય નવનીત સમાના. અરે નવનીત કરતા પણ શકે, નવનીતમાં તો કોઈ અગ્નિ બાજુમાં આવે પછી પીગળે, આ તો ખાલી પર પીડાથી જે પીગળી જાય એવું હૃદય. અરે જ્યારે આટલી સેવા કરી છે તો એ સેવાથી પ્રસન્ન થઈને સાક્ષાત ભગવાન દ્વારા કહેવાયેલું ભગવત તત્વનું જ્ઞાન નારદજીને આપ્યું. પછી આજનો સત્સંગ અત્યારે અહીંયા ભગવાનના ચરણોમાં નિવેદિત કરીને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, હરિ નારાયણ નારાયણ નારાયણ, હર નારાયણ નારાયણ નારાયણ, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધારમણ હરિ ગોવિંદ જય જય, હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, જીહવે પીબા સ્વામૃત મે તદેવ, ગોવિંદ દામોદર માધવેતી, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.